રાજકોટના મોટી મારડ ગામના વિકાસના કામમાં વિવાદનો વંટોળ ઉઠ્યો છે। મોટી મારડથી મારડિયા તરફ જતા રસ્તે બનાવવામાં આવેલા નવા કોઝવેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે સ્થાનિક ખેડૂતો અને પંચાયતના સદસ્યો મેદાને આવ્યા છે। જિલ્લા પંચાયતની 10 લાખની ગ્રાન્ટમાંથી બનેલા આ કોઝવેમાં હલકી કક્ષાનું મટીરીયલ વપરાયું હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે। ખેડૂતોનું કહેવું છે કે આ પુલ પરથી રોજના અંદાજે 2000 જેટલા લોકોની અવરજવર રહે છે, પરંતુ અત્યારથી જ રસ્તા પર તિરાડો પડી ગઈ છે અને હાથ લગાડતા જ કપચી ઉખડી રહી છે। આક્રોશિત ખેડૂતોએ તંત્ર સામે તપાસની માંગ સાથે રસ્તા પર જ રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું। જો કે આ મામલે ગામના મહિલા સરપંચ શર્મિલાબેન ચાવડાએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે। તેમનું કહેવું છે કે નુકસાન નબળા કામને કારણે નહીં, પરંતુ બાજુમાં ચાલતા સોલાર પ્રોજેક્ટના ભારે વાહનોની અવરજવરને કારણે થયું છે। પંચાયત દ્વારા રિપેરિંગ કામ પણ કરાવી દેવાયું હોવાનો તેમણે દાવો કર્યો। મારડિયાના માર્ગે જે ક્રોઝવે બનેલો છે તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે। એ ભ્રષ્ટાચારને નાથવા માટે અમે આજે ખેડૂત ભેગા થઈ અને અહીંયા રામધૂન બોલાવેલી છે। આ રામધૂન એટલા માટે બોલાવી છે કે આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે, તિરાડો પડી ગઈ છે, આમ હાથેથી આમ ઉકેડી તો માલ પણ ઉખડી જાય છે, રસ્તો પણ ઉખડી જાય છે। ને આ જિલ્લા પંચાયતની ગ્રાન્ટ છે 10 લાખની, જે 10 લાખ છે એ ટોટલી પાણીમાં ગયા છે। આશરે 10 લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી કરવામાં આવેલ છે। આશરે 1500 થી 2000 ખેડૂતો અહીંયા અવર જવર કરે છે અને તે ખેડૂતોની રજૂઆતથી અમે અહીંયા તપાસમાં આવ્યા। તે દરમિયાન જે આ રોડ કરવામાં આવેલ છે એમાં તળિયા પડી ગયેલા છે, તેમજ કાંકરી કોન્ક્રીટ એમ અમે હાથે ઉખાડી તો હાથથી બહાર આવે છે। જે આક્ષેપો કરી રહ્યા છે તદ્દન પાયાવિહોણા છે, કેમ કે પુલમાં કોઈ ભ્રષ્ટાચાર થયેલ નથી। એ પુલ જ્યારે એમનો વર્ક ઓર્ડર નહોતો આવ્યો ત્યારે જે ચોમાસાની ઋતુ હતી, ચોમાસાનો માહોલ હતો, ત્યારે મેં મારા ખુદના સ્વ ખર્ચે 50,000 ખર્ચ કરી અને પુલને મેં ટકાવી રાખ્યું હતું। ત્યાર પછી વર્ક ઓર્ડર આવેલો હતો। એટલે આ જે આક્ષેપો છે તદ્દન પાયાવિહોણા છે। મેં મારા સ્વ ખર્ચે 50,000 નાખીને પુલને રિપેરિંગ કરાવેલું હતું।